કેટલા? ભગવાન આકાશમાં તારા કેટલા? ભગવાન મારી સામુ દાંત કાઢ્યા, મને કે ધરતી ઉપર તારા કેટલા? ધરતી ઉપર તારા કેટલા? બહુ નાની વાત હતી, સમજવા જેવી. હો, મેં કીધું અમે અહીંથી બોલીએ અને અમને જે સાંભળે એ બધાય મારા. ચોખ્ખી નાની વાત. બાપુજી ગુજરી ગયા, જિંદગીમાં કોઈ દી યાત્રા નહોતી કરી શક્યા. દીકરાને એમ થયું કે બાપુજીના અસ્થિ ગંગાજીમાં પધરાવીએ. ચાંદીની ડબ્બીમાં બાપુજીના અસ્થિ ભેગા કર્યા. પતિ પત્ની હરિદ્વાર આવ્યા અસ્થિ પધરાવા. હરકી પેઢી ઉપર તમે ઊભા રહ્યો ને, ગંગાજી ઊંધે માથે જાય. હો, હાકર પકડીને ડૂબકી મારવી પડે. જો હાકર મૂકી દો તો 12મું 13મું જ ભાગમાં આવે. દીકરો હાકર પકડીને પાણીમાં ગયો, ડૂબકી મારીને બાપુજીના અસ્થિની ચાંદી ડબ્બી ગંગાજીમાં મૂકી દીધી. આ બાજુના ખૂણા ઉપર એના પત્ની સ્નાન કરતા હતા. એ ચાંદીની ડબ્બી અસ્થિની આગળ ગઈ, પત્નીના પગમાં જરાક ડબ્બી ભટકાણી. બૈરાઓનો સ્વભાવ છે ને. લઈને હાડલાને છેડે બાંધી લીધી. પછી આવ્યા ઘરે. અઠવાડિયા પછી વાતમાંથી વાત નીકળી, સાંભળ્યું આપણે ગંગાજીમાં નાતા હતા ને તે મને ચાંદીની ડબ્બી મળી. હે, ગંગાજીમાં નાતી વખતે ચાંદી ડબ્બી દેખાડતો હાડલાને છેડે બાંધી હતી. છોડીને જોયું તો બાપને હટક્યા. ભાગશાળી હોય તો ગંગાજીમાં જાય, નકર પાણીમાં થઈને પાછા ઘેરે આવે. તમારે શું તાકાત છે તમે અહીંયા બેસીને સાંભળી શકો ને? અમારી શું તાકાત છે અહીંયા બેસીને બોલી શકીએ? આ તો માની કૃપા હોય તો અહીંયા બેસીને ગવાય. પ્રભુ દ્વારકાધીશની કૃપા હોય તો વ્યાસપીઠ ઉપરથી અહીંયા બેસીને બોલાય અને અહીંયા બેસીને સંભળાય. ભાઈ બહુ અઘરું છે ભાઈ. છેલ્લી એક વાત. જમવાનો સમય થયો પછી ભાષણ કરીએ એ ખોટું પડે. મેં અહીંથી ઊભો થયો તો 4-5 બહેનો આમ નીકળી ગયા પાછળથી. મેં જોયું. એક દાખલો એ દઈ દો તમે. ગામડામાં ગાય ભેંસ તો જોઈ હોય. એ ભેંસને ઓલી બગા ચોટે. બગા, હવે બગા નબળા ઢોર હોય ને એને બગા જાજી હોય. તે બગા પછી કંટાળીને એ ભેંસું ક્યાં જાય ખબર છે? બગાથી કંટાળીને બધી તળાવમાં પડે. હવે ઓલી બગા તો કંઈ તળાવમાં ભેગી જાય નહીં. એ બગા ક્યાં ઊભી હોય ખબર છે? આમ તળાવના કિનારે હોય. આમ એમાં 4-5 કલાક સુધી ભેંસ થાય ને સૌથી પહેલી ભેંસ જે બહાર નીકળે એને બધી બગા એકને જ ચોંટી જાય. એમાં આપણે ભાગવત કથામાં આવીએ એટલે આપણા પાપ તો અંદર આવે નહીં. ક્યાં ઊભા હોય? અહીંથી આરતી પૂજા કર્યા વગરનો સૌથી જે બહાર નીકળે પહેલે વહેલો, ભાઈ આ વાત પૂજ્ય વ્યાસજીને લાગુ પડતી નથી, કારણ કે સાક્ષાત સ્વરૂપ છે હે સુખદેવજીનું. 2 વાત. અને હાવ છેલ્લી વાત. માતાજી મારી સોસાયટીમાંથી હમણાં એક ભાઈ નીકળ્યા. એ કે 250 રૂપિયાનું રોકાણ કરો ને આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. 250 રૂપિયામાં બાપુ આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. હું તો ઝડપથી હેઠે ઉતરો. ખુરશી વેચવાવાળો હતો. ઓલા ફૂટપાયરી ઉપર નથી બેતા થપ્પા મારીને? આ 500ની 2. એ કે 250નું રોકાણ કરો ને આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. હા, હમણાં મંદિરના ઓટલે 4-5 ડોશીમાં બેઠા હતા. મંદિરના ઓટલે 4-5 ડોશીમાં બેઠા હતા. હાવ શાંતિથી બેઠા હતા. મને નવાઈ લાગી. મેં કીધું કેમ માજી કોઈ વાતો નથી કરતા? મને કે કોની વાતો કરી? બધી અહીંયા જ છે. આ બધા હળવાળવા મનોરંજનના પ્રસંગો છે, પણ આવી ઘણી વાતો છે. વ્યાસજીને ફરી વંદન કરી, વ્યાસજીના આશીર્વાદ લઈ, ભાગવતજીના આશીર્વાદ લઈ અને મારી વાતને એ પૂરી કરું. ઘણા વખત પહેલાં આ એક જોક કરતો તો હું હાસ્ય માટે થઈને.
એક શેઠે બકરી લીધી, એક શેઠે બકરી લીધી. હવે શેઠ કઈ વાણિયા કહે શેઠ તો હવે જ્ઞાતિનું નામ અત્યારે લેવાતું નથી, નકર અમારી ઉપર ફોન આવે આ પ્રોગ્રામ આવું કેમ બોલ્યા હતા, માફ કરો, માફી માગો. એટલે અમુક વાતો બધી કટ કરી નાખી, નકર છેલ્લો પ્રોગ્રામ ગણાય. શેઠે બકરી લીધી. હવે બકરી ચરાવવા શેઠ જાય કેવી રીતે? તે 500 રૂપિયા ઇનામ રાખ્યું, મારી બકરીને પેટ ભરીને કોઈ ચારો ચરાઈ આવે એને 500 રૂપિયા ભેટ મળે વાપરવાની. હવાના પૂરમાં લાઈન લાગી, શેઠ 8 વાગે દરવાજો ખોલી, જય શ્રી કૃષ્ણ શેઠ બકરી આ રહી, હું ચરાવવાનું 500 રૂપિયા, એમ લાવો 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 લાવો. બકરીને સીમમાં લઈ જાય, ધરાઈને ખવડાવે. પછી સાંજે આવે, શેઠ લાવો 500 રૂપિયા, બકરી ધરાઈ ગઈ. તો કે એમ ન હાલે, મારે તપાસ કરવી પડે ધરાણી કે નહીં. કરો તપાસ કરો, વાંધો નહીં, ચેક કરો. ઘરમાંથી શેઠ ઘાસનો પૂરો લઈ આવ્યા, બકરી આમાં રાખીને કે ગીધી 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 ગીધી. બકરી ગમે એટલી ધરાઈને આવે પણ ચારો જોવે એટલે મોટું નાખ્યા કરીએ જ નહીં. બકરીએ મોટું નાખ્યું, શેઠ કે જો ભૂખી છે, હાલ જવા દે, ભૂખી છે જવા દે. આ કોઈને 500. બીજે દિવસે શેઠ બકરી આ રહી, શું છે ચરાવવાનું 500 રૂપિયા, એમ લઈ જાઓ. એ હાજે ચરાવીને આવ્યો, શેઠ લાવો 500, બકરી ખાઈ લીધું, ધરાઈ લી, મારે તપાસ કરવી પડે ધરાણી કે નહીં. કરો. પાછો ઘાસનું પૂરું લેવા, ગીધી ગીધી ગીધી, બકરી મોટું નાખ્યું, એ કે જો ભૂખી છે. મહિનો દી આવેલું અને બકરી થતી જાય પહેલવાન. એમાં અમારા એક બાપુ બહારથી આવ્યા, શું છે આ ગામ કેમ ઢીલું પડી ગયું? તો ઓલા શેઠ બકરીના પૈસા ઠેરવે છે પણ દેતા નથી, એમ હાલો હું જાઉં. શેઠ જય શ્રી કૃષ્ણ, આ બકરીનું શું છે? તો બકરી ચારવાના 500 રૂપિયા, એમ લાવો લ્યો. શેઠ બાપુ ગયા બકરી લઈને સીમમાં, ભેગો લઈ ગયા ધોકો. બકરીએ જેવું મોટું નાખ્યું, ગીધી ગીધી ગીધી, જેવું મોટું નાખ્યું ને ફેરવીને ફડાકો માર્યો. 5-10 મિનિટ જવા દીધી, બકરી ભૂલી ગઈ શેઠ આ માર્યું જ બાપુએ મને. પાછી ગીધી 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 ગીધી, જેવું મોટું નાખ્યું ને ફેરવીને નાખ્યું. 2-3 ધોકા નાખ્યા, બકરી ગીધી ગીધી ગીધી, તો કે બકરી આ મોટું ફરી ગઈ. કારણ કે જેવું મોટું નાખી જેવો ધોકો આવશે. હવે પાકો એ કે વાંધો નહીં શેઠ લાવો 500 રૂપિયા. હા બકરી ધરાઈ ગઈ તો મારે તપાસ કરવી પડે. કરો. શેઠ ઘાસ ચારો લેવા, ગીધી 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 ગીધી, બકરી સામું જોવે નહીં, ગીધી ગીધી, બકરી આમ ફરી ગઈ. કારણ કે જેવું મોટું નાખે છે એવો ધોકો આવશે. શેઠનો અવાજ બેસી ગયો, ગીધી 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 ગીધી. આવી બધી નાની નાની વાતો છે. આખો 2-2.5-3 કલાકનો 1 મેન શો રાખો ને તો જ્ઞાન સાથે ગમતના બધા પ્રસંગો ઘણા બધા, હાસ્ય સાથે જ્ઞાનના બધા પ્રસંગો ઘણા મળે. બાપુ એક પ્રસંગ તો